નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, અત્યારે સમગ્ર વિશ્વમાં મોંઘવારીની બુમરાણ મચી છે. વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, દરેક દેશમાં મોંઘવારીનું પ્રમાણ ક્રમશઃ વધી રહ્યું છે, જેના કારણે લોકોમાં વ્યાપક અસંતોષ અને નારાજગી જોવા મળી રહ્યા છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ આ મોંઘવારીના વધતા પ્રમાણને કારણે લોકોનું જીવન ક્રમશઃ દુષ્કર બની રહ્યું છે. આવું થવાનું કારણ શું? તો મુખ્યત્વે બે કારણો આપણી સામે આવે છે. એક કારણ તો લોકતાંત્રિક દેશમાં ચૂંટણીઓ જીતવા માટે, કોઈ ચોક્કસ સમુદાયોને રાજી રાખવા માટે મફતની રેવડીઓનું જે ચલણ શરૂ થયું, તેના કારણે આર્થિક બોજો વધ્યો. બીજી વાત છે સરકારી તાઇફાઓ. પોતાની સરકારના કામો બતાવવા માટે જે સમારંભોનું આયોજન થાય છે, તે સમારંભોનો ખર્ચ આંખોને ચાર કરી દે તેવો હોય છે. અમને યાદ છે, તાજેતરમાં એક કાર્યક્રમની અંદર, અમરેલીની નજીકના એક ગામની અંદર કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર 25 લાખ જેટલો ખર્ચ થયો. જે તે યોજનાના ખર્ચના કેટલા ટકા હતા તે ગણવું પડે. આવું સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. તાઇફાઓ, સરકારી તાઇફાઓ, કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે તેમના માટે જે બસોની વ્યવસ્થા કરવામાં આવે, ચારે બાજુ હોર્ડિંગો લગાડી દેવામાં આવે. એટલે આ તાઇફાઓ પણ દેશની તિજોરી પર વધારાનો બોજ નાખે છે. આમાં દરેક પક્ષ આવી ગયા. જે રાજ્યમાં જે તે પાર્ટીની સરકાર હોય તે આવા તાઇફા કરતી જ હોય છે, જાહેરાતો પાછળ ખર્ચ કરતી જ હોય છે, અને તે ખર્ચ પોતાના ખીચામાંથી નહીં કાઢીને તે ખર્ચ સરકારી તિજોરીમાં એનકેન પ્રકારે ઠલવાતો હોય છે. ત્રીજી વાત છે તામઝામ. સરકારી પદાધિકારીઓના તામઝામ, સરકારી ઉચ્ચ અધિકારીઓના તામઝામ, તેમનો વૈભવ જોવો એટલે આપણને એમ થાય કે આને કરતાં તો રાજાશાહી સારી હતી. હમણાં કરકસરના પગલાં લેવાઈ રહ્યા છે. નહીં તો એક મિનિસ્ટર નીકળે તો 5 થી 7 ગાડીઓ તેમની આગળ પાછળ હોય. તો આની અંદર જે ઈંધણ પડે, માનવ કલાકોનો વ્યય થાય, સરકારી તંત્ર ખડે પગે રહે, પોલીસ તંત્ર ખડે પગે રહે, તો આ કામના કલાકો બગડે તો તેની જવાબદારી, તે ખર્ચ કોણ આપે? તો તે પણ સરકારી તિજોરીમાં જાય. અગાઉ આપણે એક એપિસોડ બનાવ્યો પાઘડીનો વળ છેડે, તે રીતે આમાં પણ પાઘડીનો વળ છેડે આવે. આ પદાધિકારીઓ, આ અધિકારીઓના તામઝામ પાછળ સરકારી તિજોરીને બહુ મોટો બોજો પડે છે. એટલે મફતની રેવડી, જનતાને રાજી રાખવા માટે લોકરંજક પગલાં તરીકે જે લેવાય તેનો બોજો સરકારી તિજોરી પર પડે. અને ક્રમશઃ જ્યારે તે બોજો વધી જાય ત્યારે મોંઘવારી સ્વરૂપે તે બહાર આવે. કારણ કે કોઈ પૂર્વ આયોજન હોતું નથી. આવી સ્થિતિનું નિર્માણ થાય, વૈશ્વિક વાતાવરણ બદલાય, ત્યારે શું કરવું તેનું કોઈ પૂર્વ આયોજન હોતું નથી, તેવી કોઈ પૂર્વ ગણતરી હોતી નથી. કારણ કે દરેક સરકાર 5 વર્ષ માટે આવે છે. તેઓ 5 વર્ષથી આગળનું બહુ લાંબુ વિચારતી નથી. અને પરિણામ એ આવે છે કે જ્યારે વૈશ્વિક સમીકરણો બદલાય ત્યારે જે તે દેશો, ભારત જેવા દેશો, આર્થિક રીતે મુસીબતમાં આવી જાય છે. આ પ્રથમવાર નથી. મનમોહન સિંહની સરકાર વખતે પણ આપણે આર્થિક મંદીનો સામનો કરી ચૂક્યા છે.
પરંતુ આપણે ક્યારેય કોઈ બોધપાઠ લેતા નથી. આપણે મફતની રેવડીઓ વેચા કરીએ છીએ, આપણે તાઇફાઓ કર્યા કરીએ છીએ, મેળાવડાઓ યોજ્યા કરીએ છીએ, અને આપણા નેતાઓ તામઝામમાંથી ઊંચા આવતા નથી. તેમનો દેખાડો દિન પ્રતિદિન વધતો જાય છે. અને એક ચોથું સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર. સરકારી તિજોરીને જો સૌથી મોટો માર કોઈ મારતું હોય તો તે ભ્રષ્ટાચાર છે. અબજો કરોડોના કામો થતા હોય અને તેમાં તેટલા જ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય. કોઈ પણ વ્યક્તિ ચૂંટાય, કાંઈ પણ કામ ધંધો કર્યા વગર કોઈ પણ પદ પર ચૂંટાયો હોય અથવા કોઈ પાર્ટીના મહત્વના પદ પર હોય તો 5 વર્ષની અંદર તેની આર્થિક સદ્ધરતા કોઈ ઉદ્યોગપતિ જેવી થઈ જાય. કોઈ અધિકારી છે, લાખ રૂપિયા પગાર છે, તે કરોડો રૂપિયાની મિલકતોનો આસામી થઈ જાય. તેમની પાસે દોમદોમ એ સાહેબી આવી જાય. તે 58 વર્ષે નિવૃત્ત થાય તો કોઈ મોટો ઉદ્યોગ ગૃહ ચલાવતો હોય તેટલું તેની પાસે મિલકત આવી જાય. આ ભ્રષ્ટાચાર એ સરકારી તિજોરી માટે ઉધઈનું કામ કરે છે. અને તે મોટા ભાગની સરકારી તિજોરીને ખાઈ જવામાં જો કોઈ જવાબદાર હોય તો આ ચોથું કારણ એટલે કે ભ્રષ્ટાચાર જવાબદાર છે. આના કારણે સરકારી અર્થતંત્રને માર પડે છે, જેનો ભોગ મોંઘવારી સ્વરૂપે પ્રજાએ ભોગવવો પડે છે. પ્રજા જે તે સમયે રેવડી લઈ લે છે ત્યારે તેમને ખબર હોતી નથી કે આનો બોજો અંતે આપણા પર આવવાનો છે. આ જ પ્રજા જ્યારે તાઇફાઓમાં સામેલ થઈ જાય છે ત્યારે પણ તેને ખ્યાલ નથી હોતો કે આ બધું આપણા ખભા પર જ છે. આ જ પ્રજા કોઈ નેતાને ખભે બેસાડીને નીકળે છે ત્યારે પણ તેને ખબર હોતી નથી કે આ તામઝામ આપણી પીઠ પર જ લદાયેલો છે. અને ભ્રષ્ટાચારીઓને કોઈ પણ હિસાબે પ્રોત્સાહન આપતા લોકો, વિચારધારાના નામે, અન્ય કોઈ નામે, જ્ઞાતિવાદના નામે, જાતિવાદના નામે ભ્રષ્ટાચારીઓને છાવરતા અને તેમનો બચાવ કરતા લોકો પણ આના માટે જવાબદાર છે. આ બધું સ્વાર્થની નીતિ છે. એટલે આમાંથી જે બચાવ કરે છે તેમને પણ કશું મળવાનું નથી, તેમને પણ આ મોંઘવારીનો ભોગ બનવું પડે છે. બીજું એક કારણ છે મોંઘવારી વધવાનું, તે આંતરરાષ્ટ્રીય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ નિષ્ઠુર હોય છે. તેમાં દરેક દેશ પોતાનો ફાયદો વિચારે છે. અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક વાત મહત્વની છે, બળિયાના 2 ભાગ હોય છે. જિસકી લાઠી ઉસકી ભેંસ જેવી નીતિ હોય છે. અને અત્યારે અમેરિકા જેવો દેશ યુનોના કોઈ નિયમોને માન્યા વગર પોતાને મન ફાવે તેવું વર્તન કરી રહ્યો છે. તેણે ટ્રેડ વોર શરૂ કરી, તેણે ઈરાન સામે વોર શરૂ કરી. પરિણામે જે વિકાસશીલ દેશો હતા તેની આર્થિક કમર તૂટી ગઈ. આ બધા દેશો, શક્તિશાળી દેશો, પોતાની મરજી મુજબ પોતાના ફાયદા પ્રમાણે રહેતા હોય છે. રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કર્યું, હજુ ચાલુ છે. વિશ્વના અર્થતંત્રને બગાડવા માટે, યુરોપને મૂંઝવી દેવા માટે, વેપાર વાણિજ્યને અટકાવવા માટે આ એક કારણ છે. અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું, હોર્મુઝની ખાડી બંધ થઈ ગઈ, વેપારને મરણતોલ ફટકો પડ્યો, આ બીજું કારણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોર શરૂ કરી, પોતાના દેશના ફાયદા માટે અન્ય દેશો પર મોટા કરવેરા લાદી દીધા. પરિણામે અનેક દેશોનું અર્થતંત્ર ગૂંચવાઈ ગયું. આ દાદાગીરી, ચીનની દાદાગીરી તાઇવાન પર ચાલી રહી છે, જાપાનને તેઓ ડરાવી રહ્યા છે. એટલે શક્તિશાળી દેશોની દાદાગીરી તેમને પોતાના મન મુતાબિક અર્થતંત્રને ચલાવવાની જે એક તેમની ઘેલછા હોય છે, તેમના કારણે પણ મોંઘવારી વધે છે. આજે પરિસ્થિતિ એવી છે કે આ આંતરરાષ્ટ્રીય કારણોસર વિકાસશીલ દેશો, જે ભારત જેવા દેશો છે, જેઓ હજી વિકસિત થયા નથી, વિકાસશીલ છે, તેમના અર્થતંત્ર પર જબરદસ્ત બોજો આવી ગયો છે. તેઓ આંતરિક સ્તરે ખળભળી ગયા છે. આના કારણે શું થશે? તો આ મોંઘવારીના કારણે, મારને કારણે
અનેક દેશોમાં અસ્થિરતા આવશે. નારાજ લોકો સત્તા પરિવર્તન કરે એવું પણ બની શકે. ઘણા દેશોમાં આ મોંઘવારીની વેવ જશે ત્યાં સુધીમાં સત્તા પરિવર્તનો થઈ ચૂક્યા હશે. એટલે મુખ્યત્વે આ બે કારણ છે. એક તો આંતરરાષ્ટ્રીય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ હંમેશા નિષ્ઠુર અને ક્રૂર હોય છે. તેમાં કોઈ દેશની સાથે કંઈ સંવેદના હોતી નથી. જે દેશનું જે થવું હોય તે થાય. જ્યાં ભૂખમરો આવવો હોય ત્યાં આવે. અફઘાનિસ્તાન છે, ઈરાક છે, સિરિયા છે, લીબિયા છે, પેલેસ્ટાઇન છે, હવે ઈરાન છે, યુક્રેન છે, આ બધા દેશો પર યુદ્ધ કરતા પહેલા કોઈએ તેમની પ્રજાનો વિચાર કર્યો નથી. અને ભવિષ્યમાં પણ કોઈ પણ દેશો, આવા શક્તિશાળી દેશો, કોઈ ગરીબ દેશનો, કોઈ વિકાસશીલ દેશનો ક્યારેય વિચાર કરવાના નથી. તેઓ માત્ર પોતાના ફાયદા પ્રમાણેના નિર્ણયો લેશે. એટલે વિકાસશીલ દેશોના નેતાઓએ, લોકોએ એ વાત સમજવી પડે કે આપણે આપણા દેશને કેવી રીતે મજબૂત બનાવવું, નહીં કે આપણે પણ એ વેવમાં સાથે ચડી અને પોતાના જ દેશને નબળો કરવો. આપણે પ્રથમ જે કારણ મોંઘવારી વધવાનું જણાવ્યું તે કારણ, તે 4 કારણોને જો અટકાવવામાં આવે તો આવા મોંઘવારીના બોમ્બનો સામનો કરી શકાય, તેમની સામે ટકી શકાય. દિવંગત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં પણ એક આવો વેવ આવેલો અને તેમણે ત્યારે જય જવાન જય કિસાનની એક નીતિ અપનાવી. તેમણે પણ યુદ્ધોનો સામનો કર્યો, પરંતુ તેમણે દેશને ટકાવી રાખ્યો. તેમણે દેશની પ્રજાને એક વાત સમજાવી અને પ્રજાનું તેમને સમર્થન મળ્યું. એટલે નેતાઓ જ્યારે તામઝામ ઓછા કરે, તાયફાઓ ઓછા કરે, ભ્રષ્ટાચાર ઓછો કરે તો, અને મફતની રેવડીઓ વેચવાનું વાસ્તવિક ધરાતલ પર આવીને કામ કરે તો જ અત્યારે મોંઘવારીના બોમ અને ભવિષ્યમાં આવનારા કોઈ પણ ફુગાવાનો સામનો કરી શકાય. અન્યથા આવી સ્થિતિઓ વધુ ને વધુ વણસતી રહે, દેશ વધુ ને વધુ ઊંડા ખાડામાં જતો રહે. આ વાત દરેક નાગરિકે, નેતાએ, પદાધિકારીએ સમજી લેવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.